તો આ તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજેશ ચુડાસમાને ગણાવ્યા ભય ફેલાવતા પ્રતિનિધિ। રાજેશ ચુડાસમાની ભાષા ભય ફેલાવવા માટેની હોવાની વાત તેમણે કહી। આ ભાષા ભાજપની સત્તાવાર ભાષા છે, આવો સવાલ તેમણે કર્યો। ભાજપ આ પ્રકારના જનપ્રતિનિધિને આપે છે પ્રાથમિકતા। ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની ભાષાને સ્થાન નહીં હોવાની વાત મનીષ દોશીએ કહી। તો મનીષ દોશીએ રાજેશ ચુડાસમાને ગણાવ્યા ભય ફેલાવતા પ્રતિનિધિ। રાજેશ ચુડાસમાની ભાષા ભય ફેલાવવા માટેની હોવાની વાત મનીષ દોશીએ જણાવી। જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે, શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે? આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે, કારણ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે, જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે। ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે। તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ, જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ।